શું તમારો જુવારનો રોટલો ફાટી જાય છે, કડક થઈ જાય છે? આજે હું તમને બતાવીશ 3 સિમ્પલ ટિપ્સ જેનાથી રોટલો નરમ અને ફૂલતો બનશે અને સાથે સાથે જૂની વિસરાતી ગામડાની રોટલા બનાવવાની રીત પણ તમને જોવા મળશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે પહેલા ચૂલો પ્રગટાવી અને તાવડી ગરમ થવા મૂકી દીધી છે અને ત્યારબાદ મીઠું લઈ અને જુવારનો લોટ આપણે ચાળી લઈશું. જુવારનો લોટ હંમેશા ચાળીને જ, જુવાર, બાજરો, ઘઉં કોઈ પણ લોટ આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો. એનાથી શું થશે, એનું ચારણ, એનો કચરો બધો નીકળશે તો આપણો રોટલો મસળવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય અને ફાટશે પણ નહીં. લોટ અને મીઠું બરાબર મિક્સ કરી લેશું. ટીપ નંબર 1, પાણી આપણે થોડું થોડું કરીને ઉમેરતું જવાનું છે ને લોટ મસળતું જવાનું છે. એકી સાથે વધારે પાણી ઉમેરી અને લોટ નથી મસળવાનું. એકી સાથે પાણી ઉમેરીને જો આપણે લોટ ભેગો કરી નાખશું ને તો એમાં સરસ બાઇન્ડિંગ નહીં આવે, એનાથી આપણો રોટલો ફાટી જાય છે. તમે ટીપીને રોટલો બનાવતા હોય કે પછી થાબડીને રોટલો બનાવતા હોય, પણ આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને જ લોટને મસળવાનો છે અને લોટને બરાબરથી આપણે હથેળીનું વજન દઈ અને 2 મિનિટ સુધી મસળવાનું છે. અને જોઈ શકો છો તમે, આપણું લોટનું જે ટેક્સચર છે એ મેંદાનો લોટ કેવો નરમ હોય એ રીતનો નરમ થઈ જાય છે વધારે મસળવાથી. હવે આપણે એને ટીપીને ગુયણો બનાવશું. પહેલા હવે આવે છે ટીપ નંબર 2. આપણે જ્યારે રોટલો બનાવીએ ત્યારે તેની કિનારી પર પાણી લગાવતું જવાનું છે. કિનારી ફાટે નહીં એના માટેની ખાસ ટીપ છે કે કિનારી પર થોડું થોડું પાણી લગાવતા જવાનું. આ રીતે થોડી થોડી વાર કિનારી પાણીવાળી કરશો ને રોટલો ગોળ પણ બનશે, નરમ પણ થશે, ફૂલશે અને ફાટશે પણ નહીં. જ્યારે તમે ગોયણો બનાવો ને ત્યારે અંગૂઠા અને આંગળીની મદદથી આપણે ખાલી બસ રોટલાને ફેરવતું જવાનું છે હળવા હાથેથી. અને પછી રોટલાને ટીપતી વખતે પણ આપણે ધ્યાન રાખવાનું છે હથેળીનો જે પાછળનો ભાગ છે એના વજન દઈ અને આપણે રોટલાને ટીપવાનો છે. આપણે જે આંગળીઓ છે એના વજન નથી આપવાનું, ખાલી બસ આંગળીઓની મદદથી રોટલાને ફેરવતું જવાનું છે ને પાછળના હથેળીના ભાગથી આપણે વજન આપવાનું છે. એનાથી આપણો રોટલો એક સરખો બનશે, ગોળ બનશે અને રોટલો ફાટશે નહીં. અને બહુ વજન નથી આપવાનું ટીપતી વખતે. રોટલો જે રીતે બને છે ને એવો જ સેમ બનીને તૈયાર થયો છે. બસ ખાલી પાણી થોડું થોડું ઉમેરીને આપણે લોટ મસળવાનો છે. લોટ વધારે 2 મિનિટ સુધી મસળવાનો છે, જ્યાં સુધી મેંદાના લોટ જેવો નરમ ન થઈ જાય ત્યાં સુધી. અને આ રીતે આપણે જે પહેલા આપણા દાદી નાની બનાવતા ને એ આ રીતે ગુયણા બનાવીને પછી રોટલા બનાવતા. તો આજે આપણે જૂની રીતે જ રોટલા બનાવીએ છીએ. તો જોઈ શકો છો તમે, આપણો રોટલો જરા પણ ફાટ્યો નથી અને એકદમ ગોળ બન્યો છે. અને હવે ટીપ નંબર 3, આપણે હંમેશા રોટલો પકાવવાની ખાસ ધ્યાન રાખવાની છે. એના માટે આપણે તાપ ગેસ પર બનાવીએ કે ચૂલા પર બનાવીએ, ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે ને ચૂલામાં આપણે તાપ ફૂલ રાખવાનો છે. અને તાવડી આપણી બરાબરથી ગરમ થઈ જવી જોઈએ. અને રોટલાની કિનારી તાવડીથી છૂટી પડી જાય ને ત્યારે આપણે રોટલાને ફેરવવાનો છે. તેનાથી પેલી સાઈડ રોટલો બરાબરથી પાકી જશે ને તો રોટલો બરાબરથી ફૂલશે. એટલે રોટલો કાચો હોય ત્યારે આપણે એને સાઈડ નહીં ફેરવવાની. અહીંયા આપણે પણ તાવડી થોડીક ઠંડી હતી, રોટલો બનાવતી વખતે ધ્યાન ના રહ્યું તો થોડુંક આપણો તાપ ધીમો હતો તો રોટલો બરાબરથી જોઈએ એવો નથી ફૂલ્યો. અમે તે પહેલો રોટલો કે રોટલી બરાબરથી ફૂલે નહીં ને બરાબર બને બી નહીં. એના પછી બધા રોટલી સરસ થાય. તો બી આપણો આ રોટલો સરસ જ બન્યો છે. જો આ રીતે આપણે પાછળની સાઈડ પણ કિનારી જે છે ને એ બધી કિનારીઓ પકાવવાની, એનાથી રોટલો મસ્ત ફૂલશે. અને પાછળની સાઈડ થોડુંક પાણી લગાવી દેવાનું. આ રીતે પ્રોપર આપણે પકાવશું ને તો રોટલો આપણો સરસ થશે. ઘરમાં કોઈ વડીલ હોય તો આપણે આ રીતે થોડોક મીડિયમ રોટલો બનાવતા હોઈએ છીએ અને આનાથી આપણે પાતળો રોટલો પણ બનાવી શકીએ, એ પણ મસ્ત ફૂલે છે. જો આ રોટલો આપણો મસ્ત પાકીને તૈયાર છે. હવે આપણે બીજો રોટલો જે બનાવ્યો છે ને એનાથી સહેજ પાતળો બનાવ્યો છે. જો પાતળો રોટલો બનાવ્યો છે તો પણ આપણો રોટલો ફાટ્યો નથી. આ બીજો રોટલો આપણો મસ્ત પાકીને તૈયાર થયો છે, કેમ કે આપણે આમાં તાપ ફૂલ છે અને તાવડી પણ મસ્ત ફૂલ ગરમ છે. બીપી, ડાયાબિટીસ વાળા વ્યક્તિને ઘઉંની રોટલી ખાવી જરા પણ સારી નથી. તો એને તમે આ રીતે ઉનાળામાં જુવારનો રોટલો બનાવીને કે પછી એની રોટલી બનાવીને આપી શકો છો. બાજરાનો રોટલો ઉનાળામાં ગરમ પડતો હોય છે. તો આ રીતે તમે પણ ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો. કાંઈ પણ ઝંઝટ વગર એકદમ સહેલી રીતે ખાલી બસ થોડીક ટ્રાય કરશો ને તો થઈ જશે. અને બસ હવે આપણે આના પર ઘી લગાવી અને ગરમ ગરમ શાક સાથે દૂધ સાથે ખાઈ લેશું. તો આ હતી આપણી સરળ 3 ટિપ્સ
અને ગામડાનો દેશી સ્વાદ. આગળ તમારે કઈ રેસીપી જોવી છે ને એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.